બે મિત્ર હતા. એ શહેરની અંદર દરિયા કિનારે આવેલા શહેરની અંદર રહેતા હતા અને તેઓ દરરોજ છે એ દરિયા કિનારે જાય અને ત્યાંથી સરસ મજાના શંખ વીણે અને શંખ વીણે અને આખા દિવસમાં જેટલા શંખ ભેગા થયા હોય એ બધા શંખને જઈને બજારની અંદર વેચી આવે અને એમાંથી જે એને પૈસા મળે એમાંથી એના જે સ્કૂલની કે કોલેજની જે કંઈ પણ ફી હોય એ ભરતા હતા. આવી રીતે થોડોક સાઈડનો ખર્ચો કાઢવા માટે તેઓ શંખ વીણવા જાય અને એને વેચીને પછી શું કરી દે, એને સ્કૂલ કોલેજની ફી ભરી દે. તો આ બંને મિત્રો એક દિવસ વહેલી સવારે દરિયા કિનારે ગયા શંખ વીણવા માટે. સરસ મજાના શંખ વીણતા વીણતા બંને થોડાક નાના નાના શંખો ભેગા કર્યા. એવા શંખ વીણતા વીણતા જે પેલો મિત્ર હતો ને એને એક મોટો જબરો શંખ મળ્યો, મોટો શંખ. આ જોઈને બીજા મિત્રને ઈર્ષ્યા છે. એને અવડો મોટો શંખ મળ્યો છે તો શું કરશે, એ સારા એવા પૈસા કમાઈ લેશે અને હું નહીં કમાઈ શકું એવું એને મનમાં થયું. આથી એ શું કરવા લાગ્યો, એ પણ ઓલા પેલા મિત્રને મોટો શંખ મળ્યો હતો ને એવો મોટો શંખ મેળવવા લાગ્યો, ગોતવા લાગ્યો અને ગોતતા ગોતતા એને મળતો નહોતો. આથી એને જે નાના નાના જેટલા પણ શંખ વીણેલા હતા ને એ બધા શંખને ફેંકી દીધા. સવારની બપોર થઈ તો પણ એને મોટો શંખ ન મળ્યો. બપોરની સાંજ થવા આવીને રાત પડી ગઈ તો પણ એને શંખ મળ્યો નહીં. પછી બંને મિત્રો ચાલતા ચાલતા ગયા અને શંખ વેચવા માટે ગયા. નમસ્કાર 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 વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસમાં. હું નિકુંજ બાથાણી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે શંખનાદ સિરીઝ ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે ચાલી રહી છે. શંખનાદ એટલે કે તમારી પરીક્ષાનો શંખનાદ એપ્રિલ 2024 કે જે જ્યારે તમારી વાર્ષિક પરીક્ષા શરૂ થવાની છે અને ધોરણ 9ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયનો 4 માર્ક્સના જે ગુણના જે પ્રશ્ન હોય છે એના મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમારા માટે હું લઈને આવી ગયો છું. તો ચાલો શરૂઆત કરીએ. 4 ગુણના પ્રશ્નની અંદર કેવા કેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકવાના છે. જો આપણને સૂચના આપેલી છે કે માગ્યા મુજબ ઉત્તર લખો ને પ્રત્યેકના 4 ગુણ છે. પહેલો પ્રશ્ન કે ટૂંકનોંધ લખો, હિન્દ છોડો ચળવળની અસરો અને તેનું મહત્વ કયું કયું હતું. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ટૂંકનોંધ લખો હિન્દના ભાગલા. આ જે હિન્દના ભાગલા વાળો જે પ્રશ્ન છે એ તમારો કેવો છે, આઈએમપી પ્રશ્ન છે. પાકો કરી જ નાખવાનો, 4 ગુણ બેઠા બેઠા લઈ લેવાના. ત્યારબાદ આગળ પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેને બિનઉપયોગિતા વિશે સમજાવો. કે આ જે પરમાણુ હથિયારો છે એનું ઉત્સર્જન એટલે એને બનાવીએ છીએ પણ એ કઈ કામના છે નહીં. એ ખાલી બીજા રાષ્ટ્રોને બીજા દેશોને ડરાવવા ધમકાવવા માટે જ ઉપયોગમાં આવે છે. જો એનો આપણે ઉપયોગ કરીએ તો પૃથ્વીનો વિનાશ થવાનો છે એ નક્કી જ છે. હવે જ્યારે પણ આજ પછી જ્યારે પણ વિશ્વ યુદ્ધ ફાટી નીકળશે અને જો એ યુદ્ધની અંદર પરમાણુ હથિયારનો જો ઉપયોગ કરવામાં આવશે તો પૃથ્વી ઉપર રહેલી તમામ માનવ જાતિ છે, તમામ સજીવો છે, પક્ષીઓ છે, પ્રાણીઓ છે, નાના નાના જીવજંતુઓ છે, તમામે તમામનો નાશ થઈ જવાનો છે. આથી આ જે પરમાણુ શસ્ત્રો છે એ આપણા માટે કઈ સારી બાબતો છે નહીં. આથી એની જે બિનઉપયોગિતા છે તેના વિશે આપણે જણાવવાનું છે. આગળ ચોથો પ્રશ્ન કે ટૂંકનોંધ લખો બિન જોડાણવાદી ચળવળ. આગળ પાંચમો પ્રશ્ન ટૂંકનોંધ લખો ભારત અને પડોશી દેશ સાથેના સંબંધો. આપણો જે ભારત દેશ છે, ભારત દેશની પડોશમાં કયા કયા દેશો આવે તો કે પાકિસ્તાન આવે, પછી એની બાજુમાં આવે અફઘાનિસ્તાન, પછી ચીન આવે, પછી આવે નેપાળ, પછી ભૂટાન, પછી બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા. આ જે બધા ભારતના પાડોશી દેશો છે અને એના પાડોશી દેશો સાથે આપણને ખબર છે કે આજે પાકિસ્તાન છે અને ચીન સાથે છે આપણા સંબંધો કઈ બહુ સારા છે નહીં. ચીન સાથે આપણે 1962 ની અંદર એક યુદ્ધ કર્યું હતું. પાકિસ્તાન સાથે તો આપણે ત્રણ યુદ્ધ કરીને બેઠેલા છીએ. આ બંને દેશો સાથેના આપણા કઈ સંબંધો સારા છે નહીં. તો એ બધી બાબતો છે આની અંદર આપણે લખવાની છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન ટૂંકનોંધ લખો ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે સાધેલો વિકાસ. ભારતે વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે કેવો કેવો વિકાસ સાધેલો છે, કઈ કઈ બાબતોનું ઇનોવેશન કરેલું છે, આવી બધી બાબતો આપણે લખવાની છે. સાતમો પ્રશ્ન કે રાજ્યોની પુનઃરચના પછી કયા કયા રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. તો કે ભારત દેશ આઝાદ થયો ત્યારે અત્યારે જે આપણે 28 રાજ્યો ભારત દેશની અંદર જોઈએ છે ત્યારે એટલા બધા રાજ્યો હતા નહીં.
પછી એમાંથી ભાષાના આધારે, વિસ્તારના આધારે અલગ અલગ નવા રાજ્યો બનાવવામાં આવ્યા અને છેલ્લે 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો શું છે હાલના સમયની અંદર આપણે અસ્તિત્વમાં આવેલા છે. તો એ બધી બાબતો એની અંદર લખવાની છે કે કયા રાજ્યની રચના ક્યારે થઈ, કયા રાજ્યમાંથી કયું રાજ્ય છૂટું પડ્યું, જેમ એવી બધી બાબતો છે આની અંદર આપણે લખવાની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન શું છે, હૈદરાબાદ અને જૂનાગઢના રાજ્યો ભારતીય સંઘમાં કેવી રીતે ભળ્યા તેની સંક્ષેપમાં ચર્ચા કરો. તો કે આજે હૈદરાબાદનું જે રાજ્ય હતું એનો જે નિઝામ હતો એને શું કરવું હતું તો કે એને પાકિસ્તાન સાથે જોડાવાની ઈચ્છા હતી, પણ એ ભૌગોલિક રીતે શક્ય હતું નહીં અને વૈચારિક રીતે ભારત સાથે જોડાવા નહોતો ઈચ્છતો. આથી એને શું કર્યું, પોતાના રાજ્યને સ્વતંત્ર રાખવાનો નિર્ણય કર્યો. ત્યારે જે જૂનાગઢનું જે રાજ્ય હતું એ જૂનાગઢના રાજ્યનો એનો જે નવાબ હતો એને શું કરવું હતું, પાકિસ્તાન સાથે જોડાવવું હતું અને એને જોડાણ સાથેનો પાકિસ્તાનના જોડાણ સાથેનો દસ્તખત લખી લીધો. પછી ત્યાં સૈન્ય પગલું ભરવામાં આવ્યું. સૈન્ય પગલું ભર્યા પછી ત્યાં વોટિંગ કરાવવામાં આવ્યું અને જૂનાગઢની જે પ્રજાઓ હતી એને ભારત સાથે જોડાવાની મત આપ્યા. લગભગ 98% પ્રજા હતી તેને ભારત સાથે જોડાવાનો હક આપ્યો હતો, મત આપ્યો હતો. અને પછી જૂનાગઢને ભારત સંઘ સાથે જોડી દેવામાં આવ્યું. હૈદરાબાદમાં પણ એવી રીતે પોલીસ પગલું ભરવામાં આવ્યું. પછી ત્યાં પણ મત લેવામાં આવ્યા અને જે હૈદરાબાદની પ્રજા હતી એ પણ ભારત સાથે જોડાવા માટે ઈચ્છતી હતી. તો આવી બધી ચર્ચાઓ છે આ પ્રશ્નની અંદર તમારે કરવાની છે. ત્યારબાદ જોઈએ આગળ, ધોરણ 9 ની જે વાર્ષિક પરીક્ષા આવે છે 2024 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસે તમારા માટે સરસ મજાનું તૈયાર કરેલું છે. એ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર તમને પ્રશ્નપત્ર મળી જવાનું છે. સરસ મજાની પીડીએફ લઈને ઝેરોક્સ વાળાની દુકાને તમારે જવાનું, એને કહેવાનું ભાઈ આની પ્રિન્ટ કાઢી દે. પછી પ્રિન્ટ કાઢી દે, પછી એના પ્રશ્નના જવાબ તમારે સરસ રીતે લખી નાખવાના અને લખાઈ જાય પછી ચેક કરવા માટે એનું જે સોલ્યુશન છે એ પણ તમને આ પીડીએફની અંદર હશે. તો એ એકવાર ચેક કરી લેવાનું, ભાઈ મેં બરાબર સાચા જવાબ લખ્યા છે, ક્યાં ક્યાં ભૂલ પડી છે, તો એ ભૂલને પાછી શું કરી દેવાની છે, આપણે સુધારી દેવાની છે. અને કિંમત કેટલી છે, માત્ર 20 રૂપિયા છે. જૂના પ્રશ્નપત્ર એટલે કે ગયા વર્ષે જે છોકરાઓ હતા એને એક્ઝામ આપેલી હોય એના જે પ્રશ્નપત્ર લેવાયેલા હતા એના સોલ્યુશન છે તે સોલ્યુશન વાળું પ્રશ્નપત્ર છે તે તમને 20 રૂપિયામાં મળી જવાનું છે. અને આ વર્ષે તમારી જેટલી પણ એકમ કસોટી લેવાઈ છે પહેલેથી લઈને છેલ્લે સુધી બધા જ વિષયની જેટલી પણ એકમ કસોટીઓ છે તેના સોલ્યુશનના પીડીએફ છે તમને માત્ર કેટલામાં મળી જવાનું છે, 40 રૂપિયામાં મળી જવાનું છે. ક્યાંથી મળશે તો કે સર 70 46 22 22 54 આ નંબર પર તમે વોટ્સઅપની અંદર શું કરી શકો છો, મેસેજ કરી શકો છો. ત્યારબાદ આપણી જે યુટ્યુબ ચેનલ છે તેની સાથે તમે જોડાયેલા છો, અત્યારે વિડીયો જોઈ રહ્યા છે, જો હા એની નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન દેખાય છે ને એ ન કર્યું હોય ને તો અત્યારે ને અત્યારે કરી દેજો. કારણ કે આ ચેનલ છે માત્ર ખાલી તમારે અત્યારે ઉપયોગમાં નથી આવવાની ભાઈ. આવતા વર્ષે તમે 10મા ધોરણની અંદર આવશો ને ત્યારે પહેલેથી લઈને છેલ્લે સુધી અમે તમારી સાથે અડીખમ ઊભા રહેવાના છીએ. 10મા ધોરણનું તમારું બોર્ડનું મહત્વનું વર્ષ છે. તો આવતા વર્ષે પણ અમે તમારી સાથે ઊભા રહેવાના છીએ અને તમને જોઈતા હોય તેવા અવનવા વિડીયો, તમને ભણવામાં ઉપયોગી થાય એવા, શોર્ટકટ ટ્રીકમાં ઉપયોગી થાય એવા ઘણા બધા વિડીયો તમારા માટે અમે લઈને આવવાના છીએ. તો ફટાફટ ચેનલને શું કરી દો, સબસ્ક્રાઇબ કરી દો. એ સિવાય આપણું એક્સ એટલે કે જે ટ્વિટર છે તે, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ અને ફેસબુક, એમાં ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર તો સરસ મજાની નવી રીલ્સ પણ તમને જોવા મળવાની છે. તો ત્યાં જઈને ફટાફટ તમે તેને ફોલો કરી દેજો. આગળ જોઈએ શું કે છે કે 9મો પ્રશ્ન, વડી અદાલતની સત્તા અને કાર્યક્ષેત્રનું વર્ણન કરો. અને એવી રીતે 10મો પ્રશ્ન પણ છે કે સર્વોચ્ચ અદાલતની સત્તા અને તેની કાર્યક્ષેત્રનું વર્ણન કરો. વિદ્યાર્થીઓ આ જે બે પ્રશ્ન છે ને, વડી અદાલતની સત્તા અને કાર્યક્ષેત્ર અને સર્વોચ્ચ અદાલતની સત્તા અને એનું કાર્યક્ષેત્ર, એ બંનેમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમારી પરીક્ષાની અંદર આવી શકે. મોસ્ટ આઈએમપી છે, એને કરી જ નાખજો. 5 સ્ટાર આપું છું તેને. ત્યારબાદ 11મો પ્રશ્ન, ટૂંક નોંધ લખો. ભારતની વર્ષા ઋતુ એટલે કે જૂનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન ચાલતી ભારત દેશની જે શું છે વર્ષા ઋતુ છે તેના વિશે ટૂંક નોંધ લખવાની છે. 12મો પ્રશ્ન,
શું કહે છે કે ભારતની આબોહવાની વિવિધતાઓ જણાવો. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે 4 ગુણના પ્રશ્ન જોઈ રહ્યા છીએ. કેટલા ગુણના? 4 ગુણના. એક પ્રશ્નનો જવાબ લખો એટલે 4 ગુણ આપણને મળી જાય. સાચી વાત ને? પણ આપણે એવું નથી કરવાનું ખાલી મોટા મોટા પ્રશ્ન કરીને જ જવાના છે. ઘણીવાર શું થાય, મોટા પ્રશ્ન કરવામાં રહીએ ને એમાં નાનું નાનું બધું કરવાનું શું થઈ જાય છે, રહી જાય છે. જો સરસ મજાની એક વાત કહું તમને. 2 મિત્ર હતા. એ શહેરની અંદર, દરિયા કિનારે આવેલા શહેરની અંદર રહેતા હતા. અને તેઓ દરરોજ છે એ દરિયા કિનારે જાય અને ત્યાંથી સરસ મજાના શંખ વીણે. અને શંખ વીણે અને આખા દિવસમાં જેટલા શંખ ભેગા થયા હોય એ બધા શંખને જઈને બજારની અંદર વેચી આવે. અને એમાંથી જે એને પૈસા મળે એમાંથી એના જે સ્કૂલની કે કોલેજની જે કંઈ પણ ફી હોય એ ભરતા હતા. આવી રીતે થોડોક સાઈડનો ખર્ચો કાઢવા માટે તેઓ શંખ વીણવા જાય અને એને વેચીને પછી શું કરી દે, એને સ્કૂલ કોલેજની ફી ભરી દે. તો આ બંને મિત્રો એક દિવસ વહેલી સવારે દરિયા કિનારે ગયા શંખ વીણવા માટે. સરસ મજાના શંખ વીણતા વીણતા બંને થોડાક નાના નાના શંખો ભેગા કર્યા. એવા શંખ વીણતા વીણતા જે પેલો મિત્ર હતો ને એને એક મોટો જબરો શંખ મળ્યો, મોટો શંખ. આ જોઈને બીજા મિત્રને ઈર્ષ્યા છે. એને આવડો મોટો શંખ મળ્યો છે તો શું કરશે, એ સારા એવા પૈસા કમાઈ લેશે અને હું નહીં કમાઈ શકું એવું એને મનમાં થયું. આથી એ શું કરવા લાગ્યો, એ પણ ઓલા પેલા મિત્રને મોટો શંખ મળ્યો હતો ને એવો મોટો શંખ મેળવવા લાગ્યો, ગોતવા લાગ્યો. અને ગોતતા ગોતતા એને મળતો નહોતો. આથી એને જે નાના નાના જેટલા પણ શંખ વીણેલા હતા ને એ બધા શંખને ફેંકી દીધા. સવારની બપોર થઈ તો પણ એને મોટો શંખ ન મળ્યો. બપોરની સાંજ થવા આવીને રાત પડી ગઈ તો પણ એને શંખ મળ્યો નહીં. પછી બંને મિત્રો ચાલતા ચાલતા ગયા અને શંખ વેચવા માટે ગયા. તો ત્યાં જે પેલો મિત્ર હતો ને તેને પોતાનો જે મોટો શંખ હતો એને 1000 રૂપિયા મળ્યા. અને જે ઓલા નાના નાના શંખ હતા ને એને 3000 રૂપિયા મળ્યા. આ જોઈને બીજો જે મિત્ર હતો એને ખૂબ જ પછતાવો થયો. શું કામ પછતાવો થયો? તો કે એને પછતાવો એ બાબતનો થયો કે એને જે ઓલા નાના નાના શંખ વીણેલા હતા એ પણ એને શું કરી દીધા હતા, ફેંકી દીધા હતા. અને એના હાથમાં કશું પણ એક પણ રૂપિયો આવ્યો નહીં. જ્યારે પેલા મિત્રને તો 4000 રૂપિયા કમાવા મળ્યા. ત્યારે એને ખરેખર અહેસાસ થયો કે જો મેં મોટા શંખની લાલચ ન રાખી હોત, માત્ર નાના નાના શંખ જ વીણા આખો દિવસ ભેગા કર્યા હોત ને તો પણ હું પહેલા મિત્ર કરતા શું કરી લેત, વધારે પૈસા કમાઈ લેત. તો નાના નાના ઘણા બધા શંખ ભેગા કરીને વેચ્યા હોતો. અહીંયાથી આપણને શીખવા શું મળે છે, હંમેશા મોટી વસ્તુની આશા અપેક્ષા રાખવાની નથી. એવું જ તમારી આ પરીક્ષાની અંદર પણ છે કે હંમેશા મોટા પ્રશ્નો પાકા કરવાના નથી. હા, જરૂરી છે પાકા કરવા. એ નહીં કરો તો માર્ક્સ ઓછા આવશે. પણ આપણું આ જે 80 માર્ક્સનું પેપર હોય છે ને એની અંદર તમારો જે સેક્શન એ હોય છે ને, સેક્શન એ તમારો 24 ગુણનો હોય છે. કેટલા ગુણનો હોય છે? 24 ગુણનો હોય છે. એ જે 24 ગુણનો સેક્શન હોય એના માટે તમારે બધું હેતુલક્ષી હોય ને એ તૈયાર કરવું પડે. ઘણીવાર શું થાય, આપણને આ બધું મોટું મોટું કરવા રહીએ ને એમાં નાનું નાનું કંઈક રહી જાય પાકું કરવાનું. અથવા તો એવા એકાદ બે ટોપિક હોય એવા પાકા કરવાના રહી જાય. અને છેલ્લે શું ઘટના બને, એકાદો એવો પ્રશ્ન ટ્વિસ્ટેડ કરીને મૂકી દેવામાં આવે અથવા તો આપણે જ્યાં નજર ન ફેરવી હોય એવી જગ્યાએથી એકાદો પ્રશ્ન આપણો પરીક્ષાની અંદર આવી જાય. અને આપણા 24 માર્ક્સના પેપરની અંદર સેક્શન એની અંદર 20 માર્ક્સ આવે અને 4 માર્ક્સ જેટલા કપાઈ જાય અથવા તો એકાદ બે માર્ક્સ કપાઈ જાય. તો આવું આપણે કરવાનું નથી. આપણે શું કરવાનું છે, 80 માંથી 80 પૂરેપૂરા ગુણ મેળવવાનો લક્ષ્યાંક રાખવાનો છે. કયો લક્ષ્યાંક રાખવાનો છે? 80 માંથી 80 ગુણ આવવા જોઈએ. તો આપણે છે માત્ર મોટા પ્રશ્નો પર ફોકસ કરવાનું નથી. નાના પ્રશ્નો પર જો ફોકસ કરવું હોય તો તમારે સરસ રીતે શાંતિથી બેસીને એક દિવસ શાંતિથી બેસીને તમારી જે આખું પાઠ્યપુસ્તક છે ને એની એક એક લીટી ઉપર નજર ફેરવી લેવાની છે. જેથી કરીને જ્યારે પરીક્ષાની અંદર ચોપડીના કોઈ પણ ખૂણેથી તમને પ્રશ્ન પૂછાયેલો હોય તમને જવાબ આવડી જવો જોઈએ. એક પણ માર્ક્સ આપણો કપાવો જોઈએ નહીં. આ હેતુથી આપણે ચોપડી વાંચવાની છે. ખ્યાલ આવી ગયો? કારણ કે તમારી પરીક્ષા માટેનું હું કહું છું કે 9મા ધોરણમાં અને 10મા ધોરણમાં પરીક્ષા માટેનું સૌથી ઉપયોગી
જો કોઈ વિષય વસ્તુ અથવા જો કોઈ પુસ્તક હોય, જો કોઈ સાહિત્ય હોય કે જેમાંથી આપણે તૈયારી કરી શકીએ, એ તમારી પાઠ્ય પુસ્તક છે, ચોપડી છે. જો એમાંથી તૈયારી કરેલી હશે ને એમાં જેમ જવાબ લખેલા હોય અને એમાં તમે તમારી મૌલિકતા વાપરીને જો જવાબ લખો તો એ 100% ગેરંટી આપીને કહું કે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર તમારો કોઈ પણ શિક્ષક એક પણ માર્ક્સ કાપી શકે નહીં. તો શું કરવાનું છે? ચોપડીને જ આપણે મેઇન આપણું હથિયાર બનાવવાનું છે. પરીક્ષામાં લડવા માટે જવું છે ને, તો લડવા માટેનું મેઇન હથિયાર કયું છે? આપણું પાઠ્યપુસ્તક. તો તૈયારી કરી લેજો ચોપડીમાંથી સેક્શન એની. એના માટે આપણે કોઈ વિડીયો બનાવેલો નથી. એના માટે તમારું પાઠ્યપુસ્તક જ તમારે શું કરવાનું છે? તૈયાર કરવાનું છે. આગળ જોઈએ 13મો પ્રશ્ન કે આબોહવાને અસર કરતા પરિબળોની ટૂંકમાં માહિતી આપો. આબોહવાને કયા કયા પરિબળો છે તે અસર કરે. પછી 14મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, ભારતના જંગલોના પ્રકાર વિશે જણાવો. આ આઈએમપી પ્રશ્ન છે. કેવો પ્રશ્ન છે? આઈએમપી. કે ભારતની અંદર કયા કયા પ્રકારના જંગલો જોવા મળે? ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, પછી પાનખર જંગલો, રણ પ્રકારના છૂટા છૂટા ઝાડી ઝાંખરા વાળા જંગલો, મેંગ્રુવ પ્રકારના જંગલો, પર્વતીય વિસ્તારમાં જોવા મળતા જંગલો. આ બધા જંગલોના પ્રકાર વિશે આપણે લખવાનું છે. 15મો પ્રશ્ન ટૂંકનો લખો. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. લીલા જંગલો અથવા તો એને નિત્ય લીલા જંગલો પણ કહેવાય છે. કેવા કહેવાય છે? નિત્ય લીલા જંગલો. એના વિશે ટૂંક નોંધ લખવાની છે. પછી આગળનો પ્રશ્ન ટૂંક નોંધ લખો. ઉત્તર ભારતના લોકોનો ખોરાક અને પહેરવેશ. ઉત્તર ભારતના લોકો ખોરાકમાં મોટા ભાગે ઘઉંનો ઉપયોગ કરે છે અને લોકોનો પહેરવેશ જે છે એ આપણે લખવાનો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન 17મો કે ટૂંક નોંધ લખો. પૂર્વ ભારતના લોકોનો ખોરાક, ભાષા અને તહેવારો. આ બંનેમાંથી એક પ્રશ્ન છે. તો એ 100% તમારા પરીક્ષાની અંદર હશે. આઈએમપી છે. પાકા કરી નાખજો. 18મો પ્રશ્ન ટૂંક નોંધ લખો. પશ્ચિમ ભારતના તહેવારો અને ઉત્સવો. જો અહીંયા આપણને કીધું છે પશ્ચિમ ભારતના તહેવારો. બહુ મૂંઝાવાનું નહીં વિદ્યાર્થી મિત્રો. પશ્ચિમ ભારત એટલે આપણું ગુજરાત રાજ્ય, રાજસ્થાન રાજ્ય. તો એ જે ગુજરાત રાજ્યના જે તહેવારો છે ને, જેમ કે ગરબા, પછી આપણે જે બીજા ઉત્સવ ઉજવતા હોઈએ બધા ઉત્સવો, એના વિશે માહિતી લખવાની છે. આ પ્રશ્ન કેવો છે? આપણો આઈએમપી છે. કરી જ નાખજો. પશ્ચિમ ભારતના તહેવારો અને ઉત્સવો વિશે લખો. બસ આજે તમારા 4 ગુણના પ્રશ્નો છે. એની અંદર આટલામાંથી જ પ્રશ્ન પૂછાશે. આની સિવાય હજી એક પ્રશ્ન તમારો આવે છે. શું આવે છે? નકશો. તો એ નકશો પણ તમારે જે ભૂગોળના જેટલા પાઠ છે તેમાંથી તૈયાર કરી નાખવાના છે. ઉદ્યોગો વાળો, ખેતી વાળો એ બધો નકશો છે એ તમારે તૈયાર કરવાનો રહેશે. પછી જમીન, પછી કયું રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવે છે, કયું અભયારણ્ય ક્યાં આવે છે, પછી કયા વિસ્તારની અંદર કેટલો વરસાદ પડે છે, વરસાદના વિતરણ વાળું, ઉદ્યોગો, ખેતી, આ બધી જ બાબતો વાળો જે નકશા છે ને એકવાર તમારે પરીક્ષાની અંદર જોઈને જવાના છે. નહીતર નકશાની અંદર એકાદો માર્ક્સ તમારો કપાઈ જવાની શક્યતાઓ છે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં શું હતું? આટલે સુધીની જ વસ્તુઓ હતી. આવનારા પરીક્ષા માટે તમારી જે પરીક્ષા આવવાની છે તેના માટે તમને બેસ્ટ ઓફ લક. જોઈએ આગળ શું કે છે. કે બેસ્ટ ઓફ લક. બસ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મળીશું પાછા 10મા ધોરણની અંદર નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને તમારી પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.